નમસ્કાર મિત્રો, સ્વાગત છે સૌનું આપણી ન્યૂ દિવસમાં સ્પોકન ઇંગ્લિશની આ મસ્ત મજાની સફરના ડે 2માં. ગઈકાલે ડે 1માં આપણે બહુ જ ડિટેલમાં વાત કરી હતી કે અંગ્રેજી શીખવા માટે લિસનિંગ એટલે કે સાંભળવું ખરેખર કેટલું અગત્યનું છે. મને પૂરો વિશ્વાસ છે કે ગઈકાલનું 10 મિનિટ સાંભળવાનું ટાસ્ક ચોક્કસ પૂરું કરી જ લીધું હશે. તો આજે હવે માત્ર વાતો નથી કરવી, પણ ગઈકાલની એ થિયરીને સીધી પ્રેક્ટિકલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આજે આપણું ફોકસ એકદમ ક્લિયર છે. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે કે સાંભળો અને સમજો. આજે આપણે એક નાનકડી, બહુ જ સિમ્પલ અને ઇન્ટરેસ્ટિંગ અંગ્રેજી વાર્તા દ્વારા સાંભળવાની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. તમારે બસ તમારા કાન ખુલ્લા રાખવાના છે અને શાંતિથી શબ્દોને પકડવાની કોશિશ કરવાની છે. તો ચાલો શરૂ કરીએ આજની આપણી સ્ટોરી, ધ 2 ફ્રોગ્સ. અને હા, જો એક શબ્દ ના સમજાય તો જરાય ચિંતા ન કરતા. Once upon a time, 2 frogs were playing near a farm. By mistake, they fell into a big pot of milk. The sides of the pot were very smooth and high. They could not jump out. The first frog tried for some time. Then he said, "I am very tired. I cannot swim anymore. There is no hope." He gave up and drowned. But the second frog was brave. He said, "I will not give up. I will keep trying." He kept moving his leg. He kicked and kicked for a long time. Because he moved his leg so much, the milk turned into thick butter. The frog climbed on top of the butter and jumped out of the pot. The moral of the story is, never give up. તો મિત્રો, કેવી લાગી વાર્તા? હવે કદાચ એવું બને કે શરૂઆતમાં તમને બધા જ શબ્દો ન સમજાયા હોય, પણ ખબર છે, જો તમને આખી વાર્તામાંથી માત્ર 30 કે 40%, હા 30થી 40% પણ સમજાયું હોય ને, તો પણ એ ખરેખર એક બહુ જ મોટી જીત છે. શરૂઆતમાં બધું જ પરફેક્ટ સમજાઈ જવું બિલકુલ જરૂરી નથી. જો આપણે આખી વાર્તાનો નિચોડ કાઢીએ તો 2 દેડકાઓ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ છે. એક તરફ પેલો પહેલો દેડકો હતો. એણે શું કર્યું? બસ હાર માની લીધી, એટલે કે ગેવ અપ, અને પરિણામે એ ડૂબી ગયો. પણ બીજી બાજુ આપણો બીજો બહાદુર દેડકો, એણે સતત પ્રયત્ન ચાલુ રાખ્યો, પગ હલાવતો રહ્યો અને છેવટે બચી ગયો. આ નાનકડો તફાવત જ આપણને બતાવે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, આપણે ક્યારેય પ્રયત્ન છોડવો ન જોઈએ. હવે તમને થતું હશે કે ઇંગ્લિશના ક્લાસમાં આ દેડકાની વાર્તા કેમ? તો જુઓ, આ વાર્તા આપણી ઇંગ્લિશ શીખવાની જર્નીનું જ એક બેસ્ટ ઉદાહરણ છે. આ જે દૂધનું મોટું વાસણ છે ને, એ છે આપણી અંગ્રેજી શીખવાની સફર. શરૂઆતમાં એ બહુ જ અઘરી અને ઊંડી લાગશે. એમાં પેલા દેડકાનું સતત પગ હલાવતા રહેવું એ આપણી રોજબરોજની પ્રેક્ટિસ છે. અને છેલ્લે પેલું જે માખણ બને છે ને, એ જ છે આપણી ભાષા પરની પકડ, આપણું ફ્લુઅન્સીનું લેવલ. શરૂઆતમાં ભલે લાગે કે કંઈ ભેગું નથી થતું, પણ જો પ્રેક્ટિસ કરતા રહેશો તો અંગ્રેજીનું માખણ એકદમ મસ્ત રીતે બહાર આવશે જ. તો હવે વાત કરીએ આજના આપણા અગત્યના કામની, એટલે કે ડે 2ના પ્રેક્ટિકલ ટાસ્કની. આજનું ટાસ્ક એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં આ એક્સપ્લેનરને થોડું રિવાઇન્ડ કરો. બીજું સ્ટેપ, જ્યાં મેં સ્ટોરી ઇંગ્લિશમાં કહી છે એ ભાગને ફરીથી ઓછામાં ઓછી 2 વાર સાંભળો. હા, 2 વાર. અને ત્રીજું કામ, એ વાર્તામાંથી તમને સમજાયા હોય કે ગમ્યા હોય એવા કોઈ પણ 3 શબ્દો નીચે કમેન્ટમાં લખો અને સાથે જરૂરથી લખજો કે ડે 2 કમ્પ્લીટેડ. હવે જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન, શું ખરેખર આપણી આ 90 દિવસની જર્નીમાં સખત મહેનતનું આવો જ માખણ કાઢવા માટે પૂરી તૈયારી છે ખરી? જો એક નાનકડો દેડકો દૂધ વલોવીને માખણ કાઢી શકતો હોય, તો સતત સાંભળવાની પ્રેક્ટિસથી આપણે પણ અંગ્રેજી પર પકડ ચોક્કસ મેળવી શકીએ છીએ. તો ફટાફટ તમારું આજનું ટાસ્ક પૂરું કરો. કાલે ફરી મળીશું ડે 3માં. ત્યાં સુધી કીપ લિસનિંગ, કીપ ટ્રાઇંગ એન્ડ નેવર ગિવ અપ. આવજો.